ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માટે જે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક રહ્યો, અગત્યનો ટોપિક, એના વિશે ભણીશું. તો અગત્યનો ટોપિક કયો? ફંક્શન. ફંક્શનનું ગુજરાતી શું થાય? કાર્ય. કાર્ય માટે ઉપયોગમાં લેવાતી ભાષા એટલે શું થાય? ફંક્શન. હવે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આપણને 9 માર્કમાં આવે ફંક્શન. કેટલા માર્કમાં પૂછાય? 9 માર્કમાં ફંક્શન પૂછાય છે. તો ચાલો ફંક્શન આપણે ભણીશું. તો એમાં પહેલો ફંક્શન જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા એક્શન. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળમાં જે બની ગયેલી જે ઘટના હોય એ. એક્શન એટલે કાર્ય. તો અહીંયા આપણે ફંક્શન કેવી રીતે યાદ રાખવું? તો ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું. ધ પાસ્ટ એટલે કે ભૂતકાળ. ઇવેન્ટ એટલે કે પ્રસંગ અથવા બનાવ. એક્શન એટલે કાર્ય. ભૂતકાળમાં જે કંઈ ક્રિયા કે બનાવ બની ગયો હોય એનું વર્ણન કરતો ફંક્શન એટલે કેવો? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. આપણે ફંક્શનનું ગુજરાતી ખાલી યાદ રાખીશું તોય આપણને ફંક્શનમાં ખબર પડી જશે. તો ભૂતકાળમાં જે બનેલી ક્રિયાઓ હોય એને દર્શાવવા માટે આપણે કયો ફંક્શન વાપરીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ ધ એક્શન, ધ પાસ્ટ એક્શન. હવે આમાં મુખ્યત્વે સાદો ભૂતકાળ અને કયો વપરાય છે? ચાલુ ભૂતકાળ વપરાય છે. મુખ્યત્વે સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળ વપરાય. તો જોઈએ ઉદાહરણ. તો યેસ્ટરડે નેતી વેન્ટ ટુ ધ માર્કેટ. ગઈકાલે નેતી રહી ક્યાં ગઈ હતી? માર્કેટ ગઈ હતી. હવે અહીંયા આપણને કેમ ખબર પડે ભૂતકાળનું હોય વાક્ય ભૂતકાળનું? તો અહીંયા યેસ્ટરડે આપેલો ઓળખનો શબ્દ. એ સિવાય અહીંયા નેતી પછી જે ક્રિયાપદ આપ્યું કયું આપણને આપ્યું છે? વેન્ટ. તો ગોનું ભૂતકાળનું રૂપ શું આપ્યું? વેન્ટ. એટલે આ કયો કાળ હોય? સાદો ભૂતકાળ. તો આપણે વાક્યમાં ઉપર લખાયું કે મુખ્યત્વે વધારે ભાગ જે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ વપરાય. તો ગોનું વેન્ટ આપ્યું એટલે સાદો ભૂતકાળ અને યેસ્ટરડે ઓળખનો શબ્દ આપ્યો તો સાદો ભૂતકાળ. તો આવું જ્યારે વાક્ય તમને ઓપ્શનમાં આપેલું હોય ત્યારે કયું આવશે? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા એક્શન. બીજું, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ યેસ્ટરડે. હી એટલે તે વોઝ પ્લેઇંગ એટલે કે રમતો હતો. ક્રિકેટ એટલે કે ક્રિકેટ. યેસ્ટરડે એટલે ગઈકાલે. હવે અહીંયા આપણને કયો કાળ આપેલો? ચાલો ભૂતકાળ. કેમ ખબર પડે? તો વોઝ પ્લસ આઈએનજી વાળું રૂપ એટલે કે વોઝ પ્લસ પ્લેઇંગ. ઓળખનો શબ્દ કયો આપ્યો? યેસ્ટરડે. તો હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ યેસ્ટરડે આવું આપેલું હોય તો આ કયો ફંક્શન થાય? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા એક્શન. એના પછી ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. શું આવે? વર્તમાન. એક્શન એટલે કે ક્રિયા. ઇવેન્ટ એટલે કે પ્રસંગ. તો વર્તમાનમાં જે ક્રિયા થતી હોય એને શું કહેવામાં આવે છે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ઇવેન્ટ. તો આ ફંક્શનમાં વર્તમાનની ક્રિયાઓનો સમાવેશ થાય. કઈ? વર્તમાનની ક્રિયા. દાખલા તરીકે જોઈએ ધ સ્ટુડન્ટ આર પ્લેઇંગ નાવ. વિદ્યાર્થીઓ રમી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ રમી રહ્યા છે તો અહીંયા આર પ્લસ શું આપ્યું? આઈએનજી વાળું રૂપ. તો કયો કાળ આવે? ચાલુ વર્તમાન કાળ. તો વર્તમાન કાળ જ્યારે આપેલો હોય આપણને ત્યારે વર્તમાનની ક્રિયા વર્ણવતો એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ઇવેન્ટ. એના પછી બીજો ફંક્શન જોઈએ તો બીજું ઉદાહરણ. વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ. અમે આર ગોઈંગ એટલે જઈ રહ્યા છીએ. ટુ ધ માર્કેટ એટલે કે માર્કેટમાં. અમે માર્કેટમાં જઈ રહ્યા છીએ. તો અહીંયા આર ગોઈંગ આપ્યું એટલે આર પ્લસ શું આપ્યું? એ આઈએનજી એટલે કયો ફંક્શન આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ઇવેન્ટ. તે આર ગોઈંગ હોમ. તેઓ ક્યાં જઈ રહ્યા છે? ઘરે જઈ રહ્યા છે. તો અહીંયા પણ આર પ્લસ આઈએનજી વાળું રૂપ એટલે આ ફંક્શનનો કેમાં સમાવેશ થશે? તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ઇવેન્ટમાં. તો આજના લેક્ચરમાં આપણે 2 ફંક્શન ભણ્યા અને નેક્સ્ટ લેક્ચરમાં આગલા 2 ફંક્શન ભણીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.